નમસ્કાર. મને નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે વધુ એક વખત એક પ્રતિકાવ્ય લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. પ્રતિકાવ્ય એટલે એક મૂળ કાવ્ય હોય જે ખૂબ જ જાણીતું હોય, મોટા ગજાના કવિએ લખ્યું હોય. કવિ કદાચ ભલે થોડા અપ્રસિદ્ધ હોય પણ એનું કાવ્ય ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ થયું હોય. એવી જાણીતી રચનાના એના જ મીટરમાં, એના જ બંધારણમાં, એના જ તાલમાં, લયમાં એક બીજી કવિતા હાસ્યરસિક લખવામાં આવે એને કહેવાય પ્રતિકાવ્ય, યાને કે પેરડી. એને ઘણા પેરોડી પણ કહે છે. અને આ પ્રતિકાવ્યની અંદર બે ઘોડા ઉપર સવારી કરવી પડે. એક તો કવિતા પણ બનવી જોઈએ મીટર પ્રમાણે, છંદ પ્રમાણે, લય પ્રમાણે, અને હાસ્ય પણ નિષ્પન્ન થવું જોઈએ. અને એમાંય પાછો આજે હું ગાઈને રજૂ કરવાનો છું. શરૂઆતમાં જ કહી દઉં કે ગાવું એ મારો વિષય નથી. હું જેટલું સારું ગાઉં ઈશ્વરની કૃપા, કદાચ આડું અવળું થોડું ગાઈ નાખું તો તમે શબ્દો ઉપર ધ્યાન આપજો. મેં આજે કવિતા પસંદ કરી છે એ સુપ્રસિદ્ધ કવિ ઇન્દુલાલ ગાંધીની અમર કવિતા છે. અને ઇન્દુલાલ ગાંધીનું નામ આવે એટલે લોકોને ખબર પડી જ જાય કે આ હશે આંધળી માનો કાગળ. પરદેશમાં જઈએ ને ત્યારે દુનિયાના તમામ દેશમાં જેની ફરમાઈશ આવે આંધળી માનો કાગળ, એના રાગમાં, એના મીટરમાં, એના બંધારણમાં મેં કવિતા લખી છે જગદીશ ત્રિવેદીએ, અને એનું શીર્ષક છે જનતા માનો કાગળ. આ જનતા એ જનાર્દન છે, જનતા એ જનેતા છે. અને એ પોતાના દીકરા જેવા નેતાને, સમાજ સેવકને એક પત્ર લખે છે. આ વિડીયો શરૂ કરવું પહેલાં બે હાથ જોડી અને એક સ્પષ્ટતા માતૃભાષામાં, ગુજરાતી ભાષામાં કરી દઉં, જેથી કરી અને કાંઈ ગેરસમજણ ન થાય કે આ કોઈ પક્ષને ધ્યાનમાં રાખીને લખાયેલી કવિતા નથી. આ કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને લખાયેલી કવિતા નથી. હું વર્ષોથી બોલતો આવ્યો છું કે કલાકાર નિષ્પક્ષ હોવો જોઈએ. એટલે હું કોઈ પક્ષનો સાથી પણ નથી, હું કોઈ રાજકીય પક્ષનો શત્રુ પણ નથી. મને બધા જ વાલા છે. એટલે માત્ર વિનોદ ખાતર આ કવિતા લખી છે. વિનોદ ખાતર જ સાંભળજો, સાંભળીને ભૂલી જજો. કોઈ બંધ બેસતી પાઘડી પહેરશો નહીં. ગુજરાતી ભાષામાં સ્પષ્ટતા સાથે શરૂ કરીએ. જનતા માનો કાગળ. આશ ભરેલા અંતરે જેને મબલક દીધા છે મોત. આશ ભરેલા અંતરે જેણે મબલક દીધા છે મોત. લાભ શંકરના જગલા આગળ પરજા લખાવતી ખત નેતા ગાંધી. નેતા ગાંધીનગર ગામે ગીગુભાઈ નાગજી નામે. નેતા ગાંધીનગર ગામે ગીગુભાઈ નાગજી નામે. આમાં મૂળ કવિતાનું નામ પણ મેં બદલ્યું નથી. ઇન્દુલાલ ગાંધીએ ગીગુભાઈ નાગજી જ લખ્યું હતું અને મેં પણ ગીગુભાઈ નાગજી રાખ્યું, જેથી કરીને એવું ન લાગે કે કોઈ વ્યક્તિને અનુલક્ષીને, કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને, કોઈ પક્ષને ધ્યાનમાં રાખીને લખ્યું છે. ગાંધીનગર તો સદાકાળ ગુજરાતનું પાટનગર છે. એટલે કોઈ પણ રાજકીય પક્ષ આવે તો એ ગાંધીનગરમાં જ બેસવાનો, એટલે ગાંધીનગરને યથાવત રાખ્યું છે. આશ ભરેલા અંતરે જેને મબલક દીધા છે મોત. ઈ લાભ શંકરના જગલા આગળ પ્રજા લખાવતી ખત નેતા ગાંધી. નેતા ગાંધીનગર ગામે ગીગુભાઈ નાગજી નામે. એક નેતા છે ને હવારના પોરમાં પેંડા વેચતા હતા પોતાની સોસાયટીમાં. તો કોઈકે પૂછ્યું કે કેમ પેંડા વેચો છો? તો કે લ્યો પેંડો, આપણો છોકરો નાપાસ થયો ને. બોલો પાડોશી કે છોકરો નાપાસ થયો એના પેંડા? તે કે 100 છોકરાએ પરીક્ષા આપી હતી, એમાં 80 નાપાસ થયા. આપણો છોકરો બહુમતીમાં તો છે. સાહેબ
નાપાસ થયેલા નહીં પણ બહુમતી ગમે એવો વર્ગ એટલે આ નેતાજીનો વર્ગ. પણ આગળની પંક્તિમાં લખ્યું છે કે લખજે જગા 5 વર્ષમાં આવ્યો નથી તું આય. આ નેતાઓ જ્યારે પ્રચાર કરે ને ત્યારે તો એમ કહે કે અમે સતત તમારી વચ્ચે રહીશું, અમે જનતા જનાર્દનની વચ્ચે રહીશું, અમે તમારા માર્ગદર્શક થઈશું. સાહેબ, માર્ગદર્શક થવાનું વચન આપીને ગયા હોય ને પછી કોઈ દિવસ માર્ગમાં દર્શન પણ ન થાય. 5 વર્ષ સુધી દેખાય નહીં સાહેબ. એટલે મેં આ લખ્યું છે કે લખજે જગા 5 વર્ષમાં આવ્યો નથી તું આય. અનસહાયની એક ચપટડી પણ મને મળી નથી ભાઈ ભાષણોથી. ભાષણોથી ભડકી તારા થયા ભૂંડા હાલ અમારા. ભાષણોથી ભડકી તારા થયા ભૂંડા હાલ અમારા. આ લોકો ભાષણ કરે ને ત્યારે ઘણી વખત શું બોલે છે એ જ ભૂલી જાય. એક ઠેકાણે તો એક નેતાજીએ પ્રવચન કર્યું કે ભાઈઓ અને બહેનો, ગઈ વખતે તમે મને ચૂંટણીમાં ચૂંટી કાઢ્યો એટલે દરેક ઘરની અંદર નળ પહોંચાડી દીધા અને હવે જો મને ચૂંટશો તો નળની અંદર પાણી પણ આવશે. ગજબના વચન આપ્યો. એક ઠેકાણે આવી જ રીતે ચૂંટણીના પ્રચારમાં નેતા ગયેલા ને એમાં એક ગામવાળો ઊભો થયો. એ કે અમારા ગામમાં સારું સ્મશાન નથી. અને આમ ભાવાવેશમાં આવી ગયેલા ઉમેદવાર એ કે ગામના સ્મશાનની ચિંતા ન કરશો, મને જો ચૂંટશો તો હું ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. હવે ઘરે ઘરે સેપરેટ સ્મશાન નથી કરવા. આપણા ટોયલેટ થઈ ગયા છે એ ઘણું છે. અને આ કોઈ વખાણ કરવા માટે નથી કહેતો, પણ જે સ્વચ્છ ભારતનું અભિયાન શરૂ થયું અને ઘરે ઘરે શૌચાલય થયા એ સારી વાત છે. પણ ઘણી વખત તો નેતાઓ ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશું. ભાઈ, નથી બનાવવું સ્મશાન બાપા. આ ક્રિકેટ મેચનું ઉદ્ઘાટન કરવા જાઓ છો તમે નેતાઓ, ત્યારે કાં તો બોલિંગ કરો છો કાં તો બેટિંગ કરો છો. રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરવા જાઓ છો તો તરત જ લોહી આપો છો, કારણ કે ઘણું પીધું હોય એટલે એકાદ વાર દેવાય. પણ સ્મશાનના ઉદ્ઘાટનમાં જાઓ છો ત્યાં તો રિબિન કાપીને આવતા રહો. એટલે આ મજા છે. કોઈ નેતા જો તમને એમ કે તમારું કામ થઈ જ જશે એમ કહે ને તો માનવાનું કે આ કામ થાય તો થાય. કોઈ પણ રાજકીય પક્ષના નેતા હોય પછી કામ થઈ જ જશે, જગદીશનો જ વચ્ચે નાખે થઈ જ જશે તો માનવાનું થાય તો થાય. જો નેતાજી એમ કે તમારું કામ થાય તો થાય પણ ખરું, અને ન પણ થાય તો એમ માનવાનું કે કામ નહીં થાય. અને કોઈ જો નેતા એમ કે તમારું કામ નહીં થાય તો માનજો એ સાચો નેતા જ નથી. કારણ કે નેતાજી કોઈ દી એમ કહે જ નહીં કે તમારું કામ નહીં થાય. તમે એમ કહો કે હોનાના નળિયા નખાવી દો કે હા એ થાય તો થાય, હું રજૂઆત કરીશ. ત્રીજી પંક્તિમાં લખ્યું છે કે ગામ ગપાટી એમ કહે નેતા રોજ ભેળો મન થાય. ગામ ગપાટી એમ કહે નેતા રોજ ભેળો મન થાય. ઈ દિવસ આખો ખાય કી કરે, રાતે બોટલ થી નાય ખાદી કેરા લુગડા પહેરે, પાણી જેમ વચનો વેરે. ખાદી કેરા લુગડા પહેરે, પાણી જેમ વચનો વેરે. દરેક ગામની અંદર એક ગામ ગપાટી હોય. તમે જોજો, દરેક ગામમાં એવા માણસો હોય કે દરરોજ ગાંધીનગર જતા હોય. એને કોઈ હોદોય ન હોય ને કાંઈ ન હોય, ઘરમાં કોઈ એનું માનતું ન હોય. એ પાછા અઠવાડિયામાં 5 દી એ ગાંધીનગર જાય. ગમે એ પક્ષની સરકાર હોય ઈવડા એ તો હોય જ. અને એટલા ભોમિયા થઈ ગયા હોય સાહેબ, ગાંધીનગરના રોડ ઉપર ચોકમાં ઊભો રાખીને ક સર્કલ કે ખ સર્કલ કે ગમે એ સર્કલ હોય
એ સર્કલ ઉપર ઊભો રાખીને આંખે પાટા બાંધી દો, તે આમ કરતો કરતો સચિવાલય સુધી જતો રહ્યો. સચિવાલય સુધી આમ કરતો કરતો આંખે પાટા બાંધીને જાય એવો ભોમિયો થઈ ગયો. અને હિંમત તો એના બાપની, સાહેબ. તમે એને ઊભો રાખીને એમ કહો ને કે આ પ્રશ્ન છે, એટલે તરત જ મોબાઈલ કાઢે. સીએમ ને ફોન કરું, પીએમ ને. પીએમ હવે એનો ફોન એનો હગો હાડુભાઈ ઉપાડતો ન હોય. પણ આવા દરેક ગામની અંદર હોય, સાહેબ. ચૌદશિયા જેને કહેવાય, હું તમારું કામ કરી દઉં, મારે ઓળખાણ છે. કોઈ ઓળખતું ન હોય. ગમે તે પક્ષ સત્તામાં આવે, આમનું કામ જ આ દલાલીનું. હું હારે આવું ને મારું માને ને હું ગોઠવી દઉં ને. સાહેબ, આ સમાજ સેવાનો વિભાગ છે, આને ધંધો ન બનાવાય. અને એટલે મેં લખ્યું છે કે ગામ ગપાટી એમ કહે નેતા રોજ ભેળો મન થાય. ગામ ગપાટી એમ કહે નેતા રોજ ભેળો મન થાય. ઈ દિવસ આખો ખાય કી કરે, રાતે બોટલ થી નાય ખાદી કેરા લુગડા પહેરે, પાણી જેમ વચનો વેરે. ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે, સાહેબ. ગાંધી બાપુએ કીધું છે. ગાંધીજીને કોઈક આવીને કહ્યું કે હવે તો ખાદી પહેરવા વાળા દારૂ પીવે છે. અને ત્યારે ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે એમ ન કહેવાય, પણ એમ કહેજો કે હવે દારૂડિયા ખાદી પહેરવા માંડ્યા છે. પોતાના વસ્ત્રનો વિચાર કરવાનો. આ જનતા છે ને, આ પ્રજા છે ને, એ માં છે. અને એ દીકરો ગમે એવો હોય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ જનતા માને ખબર પડી કે આ તો હરામનું ખાય છે, એટલે ચિંતા થઈ. એટલે જનતા માતા લાગણીથી પોતાના દીકરાને શું સલાહ આપે કે હરામનું જાજુ ખૈશમાં રાખજે ઉપર વાળાની બીક. હરામનું જાજુ ખૈશમાં રાખજે ઉપર વાળાની બીક. અન જઈશ હારી તો હજુરિયા કહેશે ઠાકર કરે ઠીક. જો આમાં મજા એ છે કે જો તમે સારી રીતે નહીં જીવા હોય તો તમારા જે હજુરિયા છે ને, તમારા ચમચા જે સ્ટેનલેસ સ્ટીલના, એલ્યુમિનિયમના, પિત્તળના, જે તમારી આજુબાજુ ફરતા હોય, જે બધાય જે તમારી હામાં હા રાખતા હોય, તમે દી કહો તો દી, તમે રાત કહો તો રાત, પણ તમે જો સારું જીવન નહીં જીવ્યા હોય અને પછી તમે હારી જાશો અથવા તો તમને કદાચ પદ ગુમાવશો ને, તો એ જ હજુરિયા એમ કહે છે કે મારો ઠાકર કરે ઠીક. એ રાજી થઈ જાય છે, સાહેબ. એને દુઃખ નહીં થાય. માટે જીવન એવું જીવવું જોઈએ, સાહેબ, કે કદાચ હારી જઈએ તો પ્રજાને દુઃખ થાય અને મરી જઈએ તો પણ પ્રજાને દુઃખ થાય. એટલે આ પંક્તિમાં લખ્યું છે હરામનું જાજુ ખૈશમાં રાખજે ઉપર વાળાની બીક. હરામનું જાજુ ખૈશમાં રાખજે ઉપર વાળાની બીક. એ જઈશ હારી તો હજુરિયા કહે ઠાકર કરે ઠીક. છબી તારી રાખજે રૂડી, મંત્રીઓની એજ છે મૂડી. છબી તારી રાખજે રૂડી, મંત્રીઓની એજ છે મૂડી. આમાં એક શબ્દ આવ્યો, રાખજે ઉપર વાળાની બીક. હું ફર્સ્ટ ફ્લોર ઉપર રહું છું, મારી નીચે એક નવું કપલ રહેવા આવ્યું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. એમાં કાંઈક બગડાટી બોલી, પતિ પત્ની વચ્ચે તો ઝઘડા થાય અને પતિ થોડો ક્રોધી, તે પત્નીને થપ્પડ મારી દીધી. ઓલી બેઠી બેઠી રોવા માંડી. પણ હજી આનો ક્રોધ ઓછો નહોતો થયો. પેલી રડતી હતી છતાંય આનો ક્રોધ બે કાબુ. એ કે તું રોઈ લઈશ એટલે હું સમાધાન નહીં કરવું. ગેટ આઉટ. અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારે તને છોડી દેવી છે, છૂટાછેડા આપવા છે. ઓલીએ રોતા રોતા એટલું જ કીધું કે તમે કદાચ કાઢી મૂકશો તો હું જતી રહીશ. મારે ઉપર વાળો તો ધણી છે જ. એ મારી ઘરવાળી સાંભળી ગઈ ને બગડાટી ઉપર બોલી.
ત્યાં તો બાઈ રોતી હતી, અહીંયા તો ભાઈને રોવું પડે એવો ખેલ થઈ ગયો. પછી હું તો રૂંગી વરાણી હોય, લુંગી પહેરેલી, અને તોય હું તો હેઠે આવ્યો ને ઓલા ભાઈને કીધું, મેં કીધું ભાઈ તમારે જે કરવું એ કરો, બેન તમારે જે બોલવું એ બોલો, પણ જરાક ધ્યાન રાખો, કારણ કે આ હોળી તમારા ઘરમાં હળગે છે ને ધુમાડો મારા ઘરમાં આવ્યો. અને ખાવાના જે હેવાયા હોય એ સાહેબ પકડાઈ જાય. હરામનું જાજુ ખઈશમાં રાખજે ઉપરવાળાની બીક. એક ભાઈ હૂતો તો ના મોઢું ઉગાડું રહી ગયું અને એમાં હરપ એના મોઢામાં થઈને પેટમાં જતો રહ્યું. આમ પૂંછડી જ બહાર ને એમાં જાગી ગયો ને આમ પકડવા ગયો, પૂંછડી પકડાને નહીં, આખો જીવતો નાગ પેટમાં ઉતરી ગયો. અને ભાઈ ફાંફળો દોડ્યો, પગરખા પહેરવા ન રહ્યો, પાઘડી પહેરવા ન રહ્યો, ઝાડવા નીચે ઉતેલો, સીધો દવાખાને. ડૉક્ટરને કે આખો નાગ ઉતરી ગયો. ડૉક્ટર કે નાગ પેટમાં ઉતરી ગયો, સરસ કર્યું, ચાલો હવે એક કામ કરો, 100 ગ્રામ સિંગ લઈ આવો અને 100 ગ્રામ રેવડી લઈ આવો. આમ ડૉક્ટર તો શાંતિથી જાણે આમ રૂટીન હોય એમ. બોલો કે શું સરસ કર્યું, મારું કપાળ. આ નાગ આખો ઉતરી ગયો, અત્યારે ઓપરેશન કરવાનું હોય કે તમારે સિંગ ને રેવડી ખાવાય? ડૉક્ટર કે મારા માટે નથી મગાવતો, તમારા માટે મગાવું છું. નાગ બહાર કાઢવો છે ને, હું કહું એમ કરો. 50 વર્ષથી પ્રેક્ટિસ કરું છું કે આમ તો બેઠો છું અહીંયા. જાઓ 100 ગ્રામ સિંગ લઈ આવો, 100 ગ્રામ રેવડી લઈ આવો. ઓલાને તો ગમે એમ કરીને નાગ બહાર કાઢવો હતું, દોડાદોડ ગયો ને 100 ગ્રામ સિંગ ને 100 ગ્રામ રેવડી ને 2 પડીકા લઈને આવ્યો ને ટેબલ ઉપર મૂક્યા. ડૉક્ટર કે એક કામ કરો, પહેલા એકલી સિંગ ખાઓ, રેવડી સાથે નહીં ખાવાની. તો ઓલો મોર ખોખા ગળે એમ સિંગ ગળી ગયો બધી. પછી કે હવે સિંગ ખાઈ લીધી, રેવડી ખાઓ. ઓલાએ પછી રેવડી ખાધી, પણ થોડીક વાર પછી, પહેલા સિંગ 5 મિનિટ પછી રેવડી. પછી ડૉક્ટર કે જાઓ ઘરે જતા રહો. અરે ઘરે ક્યાંથી જાય, આ નાગ છે, રાતે મોઢું ખુલ્લું રહી જાય ને ઘરમાં દોડવા માંડે. એ કે હું કહું એમ કરો, નાગ બહાર કાઢવો છે ને, શાંતિથી ઘરે જઈને સુઈ જાઓ, કાંઈ ન થાય, કાલે આવજો. અને આવો ત્યારે 100 ગ્રામ સિંગ ને 100 ગ્રામ રેવડી લઈને આવજો. ઓલો બીજે દી 2 પડીકા લઈને ગયો. એ કે પહેલા સિંગ ખાઈ જાઓ, ફોતરા હોતી ખાઈ ગયો. 5 મિનિટ પછી હવે રેવડી ખાઓ, રેવડી ખાઈ ગયો. કાંઈ વાંધો નહીં, ઘરે જઈને સુઈ જાઓ, નોકરીએ જાઓ તો નોકરીએ જાઓ, ખેતરે જાઓ. ઓલો કે પણ નાગ 2 દીથી આંટા મારે. અરે તમે ચિંતા કરો માં, કાલે નીકળી જશે. કાલે આવો ને ત્યારે ખાલી સિંગ લઈને આવજો, રેવડી લઈને ન આવતા. બોલો કે આ કઈ જાતની દવા, હું કહું એમ કરો. ત્રીજે દિવસ ઓલો હવાના પોરમાં 100 ગ્રામ સિંગ લઈને પહોંચી ગયો. સાહેબ કેવો 100 ગ્રામ સિંગ ખાઈ જાઓ. ઓલો સિંગ ખાઈ ગયો. પછી કે આવો મોઢું ફાડીને બેહો મારી સામે. આમ ધર્માદા પેટી જેવું મોઢું ખાલી આમ ફાડીને ઓલો બેઠો. થોડીક વાર થઈને તે નાગ બહાર આવ્યો. એ કે રેવડી ક્યાં? ડૉક્ટર પકડી લીધું. નાગને સિંગ અને રેવડીની ટેવ પાડી દીધી હોય ને, એ પછી રેવડી ગોતવા બહાર નીકળે છે. આ રેવડી શબ્દ વર્ષો પહેલા હું બોલતો હતો, અત્યારે રેવડી જે માટે બોલાય છે એવો અર્થ પણ ન કરશો મિત્રો. મેં કહ્યું ને કે કોઈ પક્ષ ઉપર નથી બોલતો, કોઈ પક્ષની વિરુદ્ધ નથી બોલતો, પણ અચાનક આ તો વર્ષો પહેલાની જોક યાદ આવી. તો ખાવાના એવાયા હોય એ આ રીતે પકડાઈ જાય. આગળની પંક્તિમાં મેં લખ્યું છે કે ખેતર વેચું, ખોરડું વેચું ને કુબામાં કીધો વાસ. ખેતર વેચું, ખોરડું વેચું ને કુબામાં કીધો વાસ. ઇન્દુલાલ ગાંધીની મૂળ કવિતા જે છે આંધળીમાંનું કાગળ, એની આ પંક્તિ જેમની તેમ મેં પ્રતિકાવ્યમાં મૂકી છે. પછી બીજી પંક્તિ બદલાય છે. ખેતર વેચું, ખોરડું વેચું ને કુબામાં કીધો વાસ. તોય મેલી નથી મતદારોએ સુખી થવાની આશ. તારા માટે મેલ અટારી, અમારી તો ભોય પથારી. તારા માટે મેલ અટારી, અમારી તો ભોય પથારી. મહેલની અંદર બંગલામાં એકલું સુખ જ હોય અને ઝૂંપડીમાં એકલું દુઃખ જ હોય એવું પણ માની લેવાની જરૂર નથી. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પાસેથી સાંભળ્યું છે કે જો બંગલામાં એકલું સુખ જ હોય તો બંગલામાં રહેનારી બાયું કોઈ દિવસ
આત્મઘાત ન કરે, આત્મહત્યા ન કરે. અને ઝૂંપડીમાં જો એકલું દુઃખ જ હોય તો ઝૂંપડીમાં રહેનારી વિધવા એના દીકરાને જુવાન ન કરી શકે. મિત્રો, બંગલાની અંદર તમે જોજો, ડાયમંડ સેટ હોય, સોફા સેટ હોય, ટીવી સેટ હોય, ઓડિયો સેટ, વિડીયો સેટ, ડાઇનિંગ સેટ, ક્રોકરી સેટ. આ તમામ સેટની વચ્ચે ઘણી વખત ઘરધણી અપસેટ હોય, પરિવાર અપસેટ હોય, દીકરી કીધામાં ન હોય, દીકરો પણ બરાબર ન હોય, તો આ તમામ સેટ નિરર્થક છે. ઝૂંપડામાં ભલે એકેય સેટ ન હોય, પણ જો પરિવાર વેલસેટ હોય, વેલસેટ એટલે મોજ કરતો હોય, આનંદ કરતો હોય, તો એની મજા છે. બંગલાની નિંદા નથી. બંગલાની અંદર તમે જોજો, થૂંકદાની હોય, સાબુદાની હોય, અતરદાની હોય, મચ્છરદાની હોય, પાનદાની હોય, આ બધું હોય ને ખાનદાની ન હોય તો આ બધી જ દાની નિરર્થક છે. ભલે થૂંકદાની ન હોય, અતરદાની ન હોય, મચ્છરદાની ન હોય, સાબુદાની ન હોય, પાનદાની ન હોય, પણ એક ખાનદાની હોય ને તો જીવન જીવવાની મજા આવે સાહેબ. અને એટલે આ પંક્તિમાં જગદીશ ત્રિવેદીએ મેં વિનમ્રતાથી લખ્યું છે કે ખેતર વેચું, ખોરડું વેચું ને કુબામાં કીધો વાસ. ખેતર વેચું, ખોરડું વેચું ને કુબામાં કીધો વાસ. તોય મેલી નથી મતદારોએ સુખી થવાની આશ તારા માટે, તારા માટે મેલ અટારી, અમારી તો ભોય પથારી. અને પછી આગળની પંક્તિમાં મેં લખ્યું છે કે થોડોક ભૂતકાળ યાદ કરો, આઝાદી પહેલા જે સમય હતો એને યાદ કરો કે સંપત્તિ નહોતી, સગવડ નહોતી, છતાં સંતોષી સૌ. સંપત નહોતી, સગવડ નહોતી, છતાં સંતોષી સૌ. વ્યસન ફેશનની હળગી હોળી, વ્યસન ફેશનની હળગી હોળી, બળતરા થઈ બહુ માટે જૂઠા વચનો આપી, જનેતાન ખૂબ સંતાપી. માથે જૂઠા વચનો આપી, જનેતાન ખૂબ સંતાપી. આઝાદી પહેલા ભલે સંપત્તિ નહોતી, સગવડ નહોતી, પણ સંતોષ બહુ હતો સાહેબ. અત્યારે કોઈ માણસને સંતોષ જ નથી. લખપતિને કરોડપતિ થવું છે, કરોડપતિને અબજોપતિ થવું છે. અસંતોષમાંથી જ અસામાજિકતા જન્મે છે. અસંતોષમાંથી જ પછી અસહાયતા, દુઃખ, આ બધું જ એમાંથી જન્મે છે સાહેબ. સેટિસ્ફેક્શન બહુ મહત્વનું છે. પણ હવે આપણે ધીમે ધીમે આ નવા યુગમાં સંતોષ ગુમાવતા જઈએ છીએ, અને એટલા માટે આ વ્યસનની હોળી હળગી. તમે જુઓ, એક ભાઈને મેં કીધું તમાકુ ખાતો હતો. મેં કીધું તમાકુ એ ધીમું ઝેર છે. એ મને કે મારે ક્યાં ઉતાવળ છે. મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક બહુ જૂની જોક. એક ભાઈને ઓકાનું બંધાણ હતું, પણ ઓકો છે ને એ બીજા ઓરડામાં રાખે, અને 20 ફૂટ લાંબી નળી રાખે, અને નળી પાછી પોતાના ઓરડામાં રાખે, અને આ ઓરડામાં બેઠો બેઠો હોકો પીવાનો. હોકો બીજા ઓરડામાં પડ્યો હોય, ઓલા ઓરડામાં હોય એ હોકો, આ ઓરડામાં બેઠો હોય એ હોકો, બે હોકા એક એક ઓરડામાં હોય. કોઈકે કીધું કે આટલી બધી નળી કેમ આઘી રાખો છો? તો કે વ્યસનથી છેટા હારા. આ રીતે વ્યસન મુક્તિ નથી કરવાની સાહેબ. એક ભાઈ ડોક્ટર પાસે ગયો અને એના ફેફસાનો એને એક્સરે બતાવ્યો. ડોક્ટરે આમ લાઈટ સામે આમ જ્યાં એક્સરે જોયો કે આ હા હા ગજબ થઈ ગયો. શું તમારા તો ફેફસામાં કાણું છે? ત્યારે ઓલા દર્દીએ કીધું ફેફસામાં કાણું નથી, મોઢામાં બીડી હતી, અને આમ એક્સરે જોતો હતો ને એમાં બીડી અડી ગઈ છે. વ્યસન ફેશનની હળગી હોળી અને બળતરા વિધિ બહુ સાહેબ.
પણ છેલ્લી પંક્તિમાં હવે મેં લખ્યું છે, ઇન્દુલાલ ગાંધી છેલ્લી પંક્તિમાં લખે છે ને કે લીખી તંગ તારી આંધળી માના વાંચજે જાજા જુહાર, એકે રહ્યું નહીં અંગનું ઢાંકણ અને કોઠીએ ખૂટી જાર. આ પંક્તિ મૂળ કાવ્યમાં છે. હવે આ મારા પ્રતિકાવ્યની છેલ્લી પંક્તિ, કે લીખી તંગ તારી જનતા માના વાંચજે જાજા જુહાર. હે નેતા, હે સમાજ સેવક, તારી માં હું છું, મેં તને ચૂંટીને મોકલો છે, અને હવે મારા જાજા જુહાર. સાહેબ, નેતા કામ કરે તોય ભલે, ન કરે તોય ભલે, જનતા માતા તો એને કાયમ જાજા જુહાર જ આપે. લીખી તંગ તારી જનતા માના વાંચજે જાજા જુહાર. 200 વર્ષ પરદેશની લાઠી હવે પોતાનાનો માર તુંથી અંગ્રેજ શું ખોટા, તમે તો છો શત્રુ મોટા. તુંથી અંગ્રેજ શું ખોટા, તમે તો છો શત્રુ મોટા. આમાં શત્રુ કોણ છે? મેં શરૂઆતમાં કહ્યું એમ, કોઈ વ્યક્તિનો વિરોધ નથી, કોઈ રાજકીય પક્ષનો વિરોધ નથી, પણ શત્રુ એ છે માતાનો, જનતા માતાનો, પ્રજાનો, કે જે ચૂંટાઈ ગયા પછી, જે પ્રજાના મતથી ચૂંટાઈ ગયા પછી, જે પ્રજાની પરવા નથી કરતો, પ્રજાના કામ નથી કરતો, એ શત્રુ છે. બાકી જે લોકો કામ કરી રહ્યા છે એને તો લાખ લાખ વંદન છે સાહેબ. અને અંગ્રેજોની વાત આમાં આવીને, અંગ્રેજો તો મુઠ્ઠીભર હતા સાહેબ. આપણે બધા ભેગા થઈને ખાલી એક એક ઢીકો મારીને, એક એક ઢીકો, તોય બધા અંગ્રેજ મરી જાય એટલા મુઠ્ઠીભર અંગ્રેજ અહીંયા હિન્દુસ્તાન આવ્યા હતા. પણ એ અંગ્રેજોને એક વાતની બરાબર ખબર હતી કે આ દેશની પ્રજા છે ને એ દેશને વફાદાર નથી, જે પગાર આપે એને વફાદાર છે. આપણા જ માણસોને એમણે નોકરીએ રાખ્યા ને એને પગાર આપ્યા, અને પછી આપણા ઉપર જે લાઠી ચલાવતા હતા એ આપણા જ હતા સાહેબ. ઘર હી જલ ગયા ઘર કે ચરાગ છે. આપણા જ માણસો ગોળીબાર કરતા હતા, આપણા જ લાઠી ચલાવતા હતા. એટલે એ અંગ્રેજોને આ રીતે મેં યાદ કર્યા. તો આ હતું મહાન કવિ ઇન્દુલાલ ગાંધીની અમર કવિતા આંધળી માનું કાગળ ઉપરથી માત્ર નિર્દોષ મનોરંજન માટે, માત્ર વિનોદ માટે લખાયેલું પ્રતિકાવ્ય જનતા માનું કાગળ. એની પ્રથમ પંક્તિ ગાય અને પછી મારા શબ્દોને વિરામ, કે આશ ભરેલા અંતરે જેને મબલક દીધા મત, આશ ભરેલા અંતરે જેને મબલક દીધા મત, લાભ શંકરના આ જગલા આગળ પરજા લખાવે છે ખત નેતા ગાંધીનગર ગામે, ગીગુભાઈ નાગજી નામે. નેતા ગાંધીનગર ગામે, ગીગુભાઈ નાગજી નામે. તો મિત્રો, વધુ એક વખત બે હાથ જોડીને કહી દઉં કે કોઈ રાજકીય પક્ષના વિરોધ માટે આ નથી લખ્યું, કોઈ વ્યક્તિના વિરોધ માટે નથી લખ્યું. કારણ કે હવે સમય એવો આવ્યો છે સાહેબ, શ્રોતાઓની સહનશીલતા સાવ ઘટી ગઈ છે. અમને લોકો એમ કહે છે કે પોલીસ ઉપર જોક ન કરો, નેતા ઉપર ન કરો, વકીલ ઉપર ન કરો, ડોક્ટરો ઉપર ન કરો, શિક્ષકો ઉપર ન કરો. તો અમારે જોક કરવા કોના ઉપર? લો મને ઈ કહો. અમને ગાતા આવડતું નથી, આ જોક્સ કહેવાનું બંધ કરીને હવે ભજન ગાવા માંડી તો થાય. સાહેબ, હાસ્યને વિનોદથી લેવાનું છે. એક સમય હતો કે અટલ બિહારી વાજપેયી વિરોધ પક્ષમાં બેઠા હોય અને એ કાંઈ કટાક્ષ કરે, અને ત્યારે સાહેબ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હોય તો ઇન્દિરાબેન ખડખડાટ હસી પડે. નહીતર અટલ બિહારી વાજપેયી તો કેવા પવિત્ર માણસ અને કવિ, એક ઉમદા ઇન્સાન, અને સેન્સ ઓફ હ્યુમર તો સાહેબ વાજપેયી સાહેબની સાહેબ જનોય વઢ ઘા કરે કોંગ્રેસને, શાસક પક્ષને, અને છતાં એ લોકો ઉદારતાથી હસી અને એને માફ કરી દે. એટલે હું મારા પ્રેક્ષકો પાસે અપેક્ષા એવી રાખું કે કોઈ વ્યક્તિગત ન લે, કોઈ બંધ બેસથી પાઘડી ન પહેરે. માત્ર વિનોદથી લખાયેલી મારી રચના
અને વિનોદ માટે બોલાતા આ મારા વિડીયોને માત્ર વિનોદ ખાતર સાંભળે, લાઈક કરે, ફોરવર્ડ કરે, સબસ્ક્રાઈબ કરે અને એવું કાંઈ ન કરે તો મને આશીર્વાદ આપતા રહે. આવી જ કોઈ નવી વાત સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.